મસાજ કરે એ ના હોય પાછળ મસાજ થોડું હોય ગાંડા અલા પણ એટલું બધું ગરમ શું કામ ખાય છે અરે રે રામ 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 કે ભાત ખમી બીક લાગે છે એવું ના કે મને બીક લાગે છે દક્ષુ કહે જો તારી નસીલી આંખો મને બીક લાગે છે ઉપર નીચે બિસ્કિટ વચ્ચે સોયા સ્ટિક વાહ ભાઈ વાહ ક્યાં ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આજે તો ગણેશ ચોથ છે તો મસ્ત મજાની ગણપતિ બાપાની પૂજા કરી દીધી સરસ મજાના લાડવા બનાવ્યા અને બાપાની પૂજા થઈ ગઈ છે સરસ મજાની જોઈ લો અમારા ગણપતિ બાપ્પા મોરયા અને સરસ મજાના લાડુ બનાવ્યા છે હવે તો કોઈ ખાતું નથી પણ તો બી મેં બનાવ્યા છે ગાઈસ અમારા દક્ષુભાઈ બર્ગર બનાવીને ખાય છે જો બતાવ અમારા દક્ષુભાઈ નું બર્ગર જોઈ લો ઉપર નીચે બિસ્કિટ વચ્ચે સોયા સ્ટિક વાહ ભાઈ વાહ ક્યાં બાત તો ગાઈસ આ ત્રણે ત્રણ એકબીજાને એમ કે કોણે ગેસ છોડ્યો સાચું બોલી જા કોણે છોડ્યો તો ગાઈસ અમારા દક્ષુભાઈ ના ફ્રેન્ડ જઈ રહ્યા છે ગેસ છોડીને સાચું બોલ સ્ટેજ કરીને દક્ષુભાઈ ભણવા બેસી જાઓ ચાલો બેટા હવે ગાઈસ ગેમ રમે છે અમારા જેનિશભાઈ ઓ ફોન પડી જાતો હમણાં વાઈફાઈ નથી આવતું તો ભાઈ વાઈફાઈ ની સાથે ફોન લઈ જાય છે એવું કરાય અને જુઓ બંને ફોનમાં લાગી ગયા છે ક્યારની કહું બોલો એક ઓવરમાં 5 વિકેટ એક ઓવરમાં 5 વિકેટ કોણે લીધી લે અચ્છા તમે મોબાઈલમાં ક્રિકેટ ગેમ રમો છો બતાવો એમાં જા તો ગાઈઝ અમારા જેનિશભાઈ જો મોબાઈલમાં ક્રિકેટ ગેમ રમે છે ક્યારની કહું છું ભણો પણ મારા બેટા ભણતા જ નહીં ને મેં તમારે રમીને દેખાડી એકવાર એમ મારે રસોઈ બનાવવાનું મોડું નહીં થાય વાંચવા બેસ ને એ હું નાટક બસ મારે નથી જોવી એની મેચ મને રસોઈ બનાવવાનું બહુ લેટ થાય છે અને આ જો પાડાની જેમ પડ્યા રહ્યા પાંચમાં ભણે છે કોઈ કે ભણવાનું કોઈ ટેન્શન છે તને ભૂખ લાગી જાય હા ભણવાનું કોઈ ટેન્શન છે તને મને એમ કે ચલ આઈ જા ચલ ફાઈટ આઈ જા ચલ ફાઈટિંગ એ ચડી જાવ ચાલ ને મારી ખીચડી બની જાય છે ગાઈસ બે કુકરમાં એકમાં ભાત છે એકમાં ખીચડી છે હજી પ્રતિક માટે શાક બનાવવાનું છે મારે બનાવવાના છે રોટલા અને શાક હું તો પાણીપુરી જ ખાઈશ પાણીપુરી નહીં ખાલી પૂરી ને પાણી જ ખાઈશ કેમ કે મસાલો નથી એટલે હું એ જ ખાઈશ ગાઈસ બંને ભાઈઓ જમવા બેસી ગયા છે અને એક ભાઈ ખાય છે વઘારેલો ભાત અને એક ભાઈ ખાય છે વઘારેલી ખીચડી તમે જોઈ શકો છો આનો વઘારેલો ભાત છે સરસ મજાનો અને આની પ્લેન વઘારેલી ખીચડી છે આનામાં કશું જ નહીં હોય અને મગની દાળ હોય અને અમારા દક્ષુભાઈનામાં મગની દાળ ન હોય પણ ધાણા લવિંગ તો જો બધું કાઢી નાખ્યું ભરપૂર હોય એટલે ભાઈને થોડો ટેસ્ટ આવે કે દીકુ કાંદા વગર તું ખાતો કેમ નથી રોજ સવાર સાંજ કાંદો કાંદા જેવો થઈ ગયો જો તું ગોર અલા પણ એટલું બધું ગરમ શું કામ ખાય છે અરે રે રામ 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 કેટલું ગરમ લાગે છે ગાઈસ ગરમ બાઈટ લેવા માંડ્યો ઓ ભાઈ તમને ગરમ નહીં લાગતું મોબાઈલમાં જીવ હોય ને એને ગરમ ન લાગે ટેકનિક અચ્છા આમાં જેનુભાઈની ટેકનિક જોવો તમે છાસમાં બોરે છે ખીચડી અને પછી ખાય છે એટલે આપું છે કે અંધવે છે હું તારી જોડે બેઠી છું તો કેમ ન ભાવે સારું ચાલો આપું ભાત ખમી બીક લાગે છે એવું ના કે મને બીક લાગે છે દક્ષુ કહે જો તારી નસીલી આંખો મને બીક લાગે છે ગાઈસ મસ્ત ભાત ખાધો અને પછી ભાઈએ બ્રશ કરી બતાવો તમારા દાંત હજુ હરખું નહીં કર્યું જા હરખું કર ગાઈસ ક્યારની કહું છું વાંચવા બેસ પણ ભાઈ વાંચવા જ નહીં બેસતા બોલો મને એમ કે હવે થોડી વાર નીચે રમ્યો મને પેટમાં દુખે છે આ ભાઈ ખોટા બાના કાઢે છે વાંચવાના ખોટા બાના કાઢે છે બોલો
અને પેલા ભાઈ તો અમારા કીધામાં છે જ નહીં. અને અહીંયા બ્રશ કરીને સાફ કરો. ચલો બધું સાફ કરો ચલો. મસાજ કરે એ ના હોય પાછળ મસાજ થોડું હોય ગાંડા. પાછળ મસાજ ન હોય, આગળ ફેસ પર મસાજ કરવાનું છે. તારે ક્યાં જવું છે? મસાજ કરીને મૂકી દે. કેટલો ઘડઘડ અવાજ આવે છે, ફાટી જશે દીકા. ના કરે છાતી પર. અલા ફાટી જશે. આ બધું ખખડી ગયું છે એટલે હું યુઝ નથી કરતી. ફાટી જશે લા. નથી જો લાઈન બનાવી મૂક ને યાર, કેમ સમજતો નથી? હે ભગવાન, ભણવાના પેતરા છે ગાઈસ. ભણવા નથી બેસવું ને લખવા નથી બેસવું ને એના પેતરા છે એના પાક્કું. તો ધ્રુજે જ ને હાથ. પાછો આવ્યો વાલ કરવા, પાછો આવ્યો. જો પાછો પડી જઈશ, આપણે બે પડી જઈશું. બોલો ચક્કર આવે છે આવડા અમથાને. ખોટા પેતરા કરે છે. આ હુઈ જા. પીરિયડ ભર પેલા. પીરિયડ ભર જા. પીરિયડ ભર. ચાલ મેં લાલજીને ખવડાવવું છે. એ બે પેઢી પહેલા છે. હસને યાર, તું કેમ એમ કરે? અમે કાલે સ્કૂલ લઈ જાઉં ગાઈસ. ખરી આઈટમ છે. બહુ હેરાન કરે. દરવાજો બંધ ના કરી. બહુ મારે આખો દિવસ દરવાજો બંધ રાખે છે. નથી પણ ભલે મને દરવાજો કયા શાસ્ત્રોમાં લખ્યું છે કે દરવાજો બંધ રાખવાનો? ગીતામાં લખ્યું. વાળ કઈથી બધું જ્ઞાન લઈ આવ્યો તું આવું બધું? હું જમ ખબર ને પેલું ગળું કાપી દીધેલું. કોણ? હા ગાઈસ, અમારા જેનીશભાઈએ જોઈ લો નવું ટોય બનાવ્યું છે. બાનો દોરો આખો ખરાબ કર્યો છે. કઈ વાંધો નહીં, પાછો આવશે ને કાલે. તમારે ખબર પેલું પંડિત નું ગળું કપી ગયેલું આખું. પંડિતનું ઘરું કપાઈ ગયું તું તે આવી જાય. અરે ભણવા બેસું. પપ્પાને ફોન કરું છું. તું હેના ચક્કર આવે છે તને? હો દેખાતું નહીં. તું ખોટું બોલ માં બધું આવું બધું. એક તો ગરમી બહુ પડે છે ને. દક્ષુ પડી છાસ છે ઢોરા છે અહીંયા. ભગવાન આજે મને બહુ હેરાન કરે છે છોકરો. હરખો બેસ. પેટમાં દુખે ગાઈસ. સાચું પેટમાં દુખે કઈ વાંધો નહીં. લખવા બેસી જશો ને એટલે પેટમાં નહીં દુખે. બધું મટી જશે. લખવા બેસશો ને તો હજી દુખે. લખવા બેસે એટલે પેટમાં દુખે એવું ના હોય. ફટાફટ લખવા બેસો. હું પપ્પાને ફોન કરું છું. પપ્પાને આવવાની તૈયારી જ છે. શેના 9:30 થઈ ગયા? 8:30 થયા હજી. 8:30 થયા ગાઈસ. જોવો ગાઈસ, 8:30 કમ્પ્લીટ થયા અને આ ભાઈ એમ કે 9:30. અડધો કલાક થી હમણાં હું પડે ભણવા બેસ. જો અંદર બેડરૂમમાં આવે તો બાહી મચાવશે. જો ઈશારો કર્યો. ગાઈસ, પ્રતિક આવ્યા, જમવા બેઠા છે અને જેની જેમનું માથું ખાઈ ગયો છે. શું છે ભાઈ તારે? શું માથું? પાર્ટિસિપેટ કરવે. હે? ફૂટબોલમાં તને આવડે છે ફૂટબોલમાં રમતા? રોડ ની રમીએ. તું તો ક્રિકેટ રમે છે. બેવ રમીએ. બેવ રમો છો તો બંને ભાઈઓ એને પપ્પાનું માથું ખાઈ ગયા છે કે મને ફૂટબોલમાં મૂકો. પાક્કું ને? પછી રજા પાડી નહીં જવું, મોબાઈલમાં પડ્યો રહ્યો એવું નહીં. કન્ફર્મ તો જ પપ્પા પૈસા ભરશે. 600 રૂપિયા આપી દો ને. અત્યારે થોડી આપું, સવારે આપીશ. આપી દો ને. પપ્પા આપી દેશે સ્કૂલમાં. 500 રૂપિયા. હા 500 રૂપિયા આપી દેશે પણ એટલે સવારે. 600 રૂપિયા. હા સવારે પપ્પા આપી દેશે. હા ના મને જોઈએ કવરમાં. હા પણ અત્યારે શું છે? અત્યારે ના હોય કે છે તારે ફૂટબોલ નથી. મારે છે જ ને. મારે તો એ એમ કે છે કે ટચબોલ નહીં. તારે ફૂટબોલ છે. તારે ફૂટબોલમાં રમવાનું છે. ઓકે ડન. સારું, કાલે આપીશ પૈસા. હા બંને ભાઈઓ ભર દેજો. શું કહેવાય બુધવારથી જ છે. હા તો કઈ નહીં ભર દેજો. જ્યારે સોમવાર થયો ને કાલે ભર દેજો. આજે પડવો છે. અત્યારે તમારું વચોડી હુઈ જા. ચાલ હવે ગાઈસ મસ્ત જમી લીધું છે. પરવારી ગયા. પરવારી તો ક્યાં ના ગયા હતા. 9 વાગે હું પરવારી ગઈ હતી. પ્રતિક આયા, જમ્યા અને હવે બધા સૂઈ ગયા. અત્યારે 11:30 થયા છે અને 11:30 વાગે હું છે ને પાણીપુરી ખાવા બેઠી છું. દહીંપુરી અને સેવ. દહીં છે, સેવ અને પૂરી. અત્યારે હું જમવા બેઠી છું અને પ્રતિક, છોકરા બધા સૂઈ ગયા. મને ભૂખ લાગી. હું બી સૂઈ જ ગઈ હતી પણ મને ભૂખ લાગી ને એટલે હું ઉઠી અને ખાવા બેઠી.
દક્ષ જેનિસને જવું છે ફૂટબોલમાં. હવે તાપમાં લેવા મૂકવા જવાનો બહુ પ્રોબ્લેમ થશે ને બંને ભાઈઓ છે ને જીદ કરી રહ્યા છે કે અમને ફૂટબોલમાં મૂકો. અત્યાર સુધી અમે એ લોકોને એકે ક્લાસમાં નથી મૂક્યા, કેમ કે એ લોકો નીચે રમે જ છે એટલું ભયંકર ને કોઈ ક્લાસીસની જરૂર જ નથી. ક્રિકેટમાં નથી મૂક્યા, પછી કશામાં મૂક્યા જ નથી. બસ સ્કૂલ જાય, ટ્યુશન જાય અને અહીંયા નીચે મસ્ત રમે. પણ એ લોકો એટલા એક્ટિવ છે ને, હાઈપર એક્ટિવ છે. એ લોકો 1 મિનિટ શાંતિથી નથી બેસતા. બસ ધમાલ કર્યા કરે, રમ્યા કરે. બીજું તો શું જોઈએ? બસ શરીરને એક્ટિવિટી જ જોઈએ ને. તો એ એમની મેં અહીંયા પૂરી થઈ જાય છે, એટલે અમે કશે મૂકતા નથી એમને. પણ આ વખતે ઈચ્છા છે, 10 દિવસનું સમર કેમ્પ છે એમની સ્કૂલમાં, તો એને ફૂટબોલમાં રહેવું છે બંને ભાઈઓને. તો કંઈ નહીં, કાલે એ લોકોને મૂકીશું ફૂટબોલમાં. તો ગાઈસ, જ્યારે પાણીપુરી બનાવીએ ને ત્યારે આપણને ન ભાવે, પણ એના બીજા દિવસે આપણને પાણીપુરી બહુ જ ભાવે. જો મેં સવારે બી પાણીપુરી ખાધી, અત્યારે બી પાણીપુરી ખાધી, હજી કાલ પાણીપુરી જ ખાઈશ. હજી પાણી પડ્યું છે ફ્રીજમાં, એ કાલે પૂરી અને પાણી 2 જ ખાઈશ. બહુ ભૂખ લાગી છે, હું પહેલાં જમી લઉં. આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળી કાલ નવા બ્લોગ.